શહેરના એ ગીચ વિસ્તારમાં કે જ્યાં ગગનચુંબી ઇમારતોનો પડછાયો નીચેની ગંદી વસ્તી પર પડી રહ્યો હતો, ત્યાં રેલવે ટ્રેકની કાંઠે જ એક જર્જરિત ઝૂંપડી આવેલી હતી. પ્લાસ્ટિકના કોથળા અને વાંસની પટ્ટીઓથી બનેલી એ ઝૂંપડીની બહાર દરરોજ સાંજે બાળકોનો કલરવ સંભળાતો હતો. હું મારી મોંઘી ગાડીમાં ત્યાંથી પસાર થતો ત્યારે મને હંમેશા એ દ્રશ્ય ખટકતું. 20થી 25 બાળકો એક ભિખારણની આસપાસ વીંટળાયેલા હોય. એ દ્રશ્ય કોઈ સામાન્ય ગરીબીનું નહીં પણ કોઈ મોટા ષડયંત્રનું લાગતું હતું. મારા મનમાં સતત વિચારો ચાલતા કે આ સ્ત્રી ચોક્કસ આ માસૂમોનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરતી હશે. એક દિવસ મેં જોયું કે રતન ડોશી એક નાના બાળકને પરાણે અંદર ખેંચી રહી હતી. મારા માટે આ પુરાવો કાફી હતો. મેં તરત જ ગાડી બાજુ પર ઊભી રાખી અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. થોડી જ વારમાં પોલીસની જીપ સાયરન વગાડતી ત્યાં આવી પહોંચી. લોકોના ટોળા વળી ગયા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ આ રતન ડોશીની ઝૂંપડી તરફ ઘસી ગયા. મેં આગળ વધીને કહ્યું કે સાહેબ, આ જ એ સ્ત્રી છે કે જેની પર મને પૂરી શંકા છે કે આ બાળકો એણે અપહરણ કરેલા છે. આટલા બધા બાળકો એક ભિખારણ પાસે કેવી રીતે હોઈ શકે? ઇન્સ્પેક્ટર રાઠોડે કડક અવાજે બૂમ પાડી કે એ ડોશી, બહાર આવતો. રતન ધ્રુજતી ધ્રુજતી બહાર આવી. તેના ચહેરા પર ભય હતો. તેણે ઇન્સ્પેક્ટરના પગ પકડી લીધા અને બોલી કે સાહેબ, મારો ગુનો શું છે? ઇન્સ્પેક્ટરે તેને ધક્કો મારીને પૂછ્યું કે આ બધા બાળકો કોના છે? તું આટલા બધા બાળકો ક્યાંથી લાવી છે? સાચું બોલી દે, નહીં તો જેલમાં જવું પડશે. રતન કાંઈ બોલી શકી નહીં. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મેં બાજુમાં ઊભા રહીને કટાક્ષ કર્યો કે હવે શું રડે છે? આ ગરીબ બાળકોની જિંદગી બરબાદ કરતા તને દયા ન આવી? પોલીસ ઝૂંપડીની અંદર તપાસ કરવા ગઈ. અંદર અંધારું હતું, પણ જેવું ટોચનું અંજવાળું ખૂણામાં પડ્યું તો ત્યાં જે દ્રશ્ય દેખાયું તેણે સૌને સ્તબ્ધ કરી દીધા. ત્યાં ભીખ માગવાના વાસણો નહીં પણ તૂટેલી પાટીઓ, પેન અને જૂના પુસ્તકોનો ઢગલો પડ્યો હતો. એક બાજુ તાજા રોટલા અને ગોળનો ડબ્બો પડેલો હતો. ઇન્સ્પેક્ટરે એક બાળકને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે બેટા, આ ડોશી તને મારે છે? તને અહીં કોણ લાવ્યું છે? એ બાળકે ડર્યા વગર ઇન્સ્પેક્ટરની આંખોમાં જોઈને કહ્યું કે ના સાહેબ, આ માં તો અમને જીવતા શીખવે છે. રતન ડોશી હવે જમીન પર બેસી ગયા હતા. તેણે ડૂસકા લેતા કહ્યું કે સાહેબ, આ શહેરના રસ્તાઓ પર કેટલાય બાળકો રખડે છે. કોઈના મા બાપ મજૂરીએ જાય છે તો કોઈના મા બાપ જ નથી. હું આખો દિવસ ભીખ માગીને જે કમાઉં છું એમાંથી આ છોકરાઓને જમાડું છું. અને મારી પાસે જે કાંઈ થોડું ઘણું જ્ઞાન છે એ જ્ઞાન રાત્રે હું આ બધા બાળકોને આપું છું. મેં વિચાર્યું કે હું તો ભિખારણ જન્મી અને ભિખારણ થઈને જ મરીશ, પણ આ છોકરાઓ ભણે તો કાલે કોઈના ઘરે નોકર નહીં પણ સાહેબ બનીને જાય. પેલો છોકરો જેને હું અંદર ખેંચતી હતી એને આજે ભણવું નહોતું, એટલે હું એને ભણાવવા માટે પરાણે ઝૂંપડીમાં બેસાડતી હતી. રતનની વાત સાંભળીને આખી વસ્તીમાં સન્નાટો છવાઈ ગયો. ઇન્સ્પેક્ટર રાઠોડની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે પોતાનું માથું નીચું કરી દીધું. મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા ગાલ પર જોરદાર તમાચો મારી દીધો હોય. મારી અમીરી આ ફાટેલા કપડાં પહેરેલી ભિખારણ સામે સાવ વામણી લાગતી હતી. ક્યારેક આપણી સગી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે, તેની મને આજે ખરી પ્રતીતિ થઈ હતી. જે સ્ત્રીને હું ગુનેગાર માનતો હતો તે સ્ત્રી તો હકીકતમાં એક જીવતી જાગતી સરસ્વતી હતી. તેની પાસે ભલે મહેલ જેવું ઘર નહોતું, પણ તેનું હૃદય કોઈ રાજા કરતાં પણ મોટું હતું. મારી આંખો શરમથી નીચી નમી ગઈ. હું જે બાળકોને પીડિત માનતો હતો એ તો ખરેખર નસીબદાર હતા કે તેમને રતન જેવી મા મળી હતી. મેં તરત જ પાસે જઈને માફી માગવા મોઢું ખોલ્યું,
પણ મારા શબ્દો ગળામાં જ અટકી ગયા. ઇન્સ્પેક્ટર રાઠોડે રતનના ખંભે હાથ મૂક્યો અને કહ્યું કે માજી, અમને માફ કરજો. અમે કાયદાના રખેવાળ હોવા છતાં માણસ પારખવામાં ભૂલ કરી ગયા. અને પછી તેમણે મારી તરફ જોયું. એ નજરમાં ગુસ્સો ઓછો અને તિરસ્કાર વધુ હતો. મેં લથડતા અવાજે કહ્યું કે મને માફ કરી દ્યો માજી, મેં તમને ખોટા સમજ્યા હતા. રતને સાવ સાદગીથી જવાબ આપ્યો કે ભાઈ, સાહેબ બનીને જીવવું સહેલું છે, પણ કોઈનો સથવારો બનવું એ ખૂબ જ અઘરું છે. તમારી શંકા ખોટી નહોતી. આ દુનિયા જ એવી છે કે ભલાઈ પર જલ્દી ભરોસો નથી આવતો. એ દિવસ પછી મારી જિંદગી સાવ બદલાઈ ગઈ. હું જે રસ્તેથી શંકા લઈને પસાર થતો હતો, હવે ત્યાં શ્રદ્ધા લઈને હું જાઉં છું. મેં રતનની એ ઝૂંપડીની જગ્યાએ એક નાનું પાકું મકાન બનાવી આપ્યું છે. આજે પણ રતન ત્યાં બાળકોને ભણાવે છે, પણ હવે તેને ભીખ માંગવા જવું પડતું નથી. તે દિવસે મને સમજાયું કે જો આપણી દ્રષ્ટિ બદલાય તો સૃષ્ટિ આપોઆપ બદલાઈ જાય છે. અને ક્યારેક એવું બને છે કે જેમને આપણે ગુનેગાર સમજતા હોઈએ એ જ હકીકતમાં સમાજના સાચા ઘડવૈયા હોય છે. પોલીસની ગાડી જ્યારે ખાલી હાથે પાછી વળી ત્યારે રતન ડોશીની આંખોમાં ગુસ્સો નહીં પણ અપાર કરુણા હતી. રતન પાસે માફી માગવા માટે મારી પાસે શબ્દો નહોતા. માત્ર પસ્તાવાના આંસુ સિવાય બીજું કશું જ નહોતું. તે દિવસે મેં અનુભવ્યું કે જે સ્ત્રીને હું બાળકોનું ભવિષ્ય રોડનાર સમજતો હતો, તે તો હકીકતમાં અંધકારમાં દીવો લઈને ઊભેલી એક મશાલ હતી. મેં તેની સામે માથું નમાવ્યું અને મનોમન સંકલ્પ કર્યો કે હવે આ 25 બાળકોના સપનાઓની જવાબદારી મારી હશે. આજે એ જગ્યાએ ઝૂંપડી નથી રહી, પરંતુ ત્યાં એક નાનકડું વિદ્યાલય ઊભું છે. મેં ઘણું ભણીને ડિગ્રીઓ મેળવી હતી, પણ માણસાઈનો સાચો પાઠ તો મને એ ભિખારણની ઝૂંપડીમાં જ મળ્યો. સાચે જ દુનિયામાં અમીરી રૂપિયાથી નહીં પણ હૃદયની ઉદારતાથી મપાય છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો આવી જ અન્ય સત્ય ઘટનાઓ અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આભાર. જય શ્રી કૃષ્ણ.